નમસ્કાર. આશા છે આપ સૌ મિત્રો મજામાં હશો. આજે ફરી આપણે આપણા આજના ઇન્ડિયન એક્સપ્રેસ 6 જુલાઈ એડિટોરિયલ પેજ જે પણ મહત્ત્વના આર્ટિકલ આવ્યા છે એની ચર્ચા કરીશું. આપણા આર્ટિકલ આજે મોટા ભાગે ઘણા બધા થશે ચર્ચા કરવામાં, પરંતુ જે મહત્ત્વના આર્ટિકલ છે એની આપણે પહેલાં ચર્ચા કરીશું. બાકીના જે આર્ટિકલ છે એને હું સમરાઇઝ વેમાં તમને એમાંથી શું લેવાનું છે એ કહી દઈશ. તો આપણે આર્ટિકલ આજે છે કે ઈરાન કોન્ફ્લિક્ટ પછી જે જીઓપોલિટિકલ ચેન્જ આવે છે એમાં ભારતે શું શીખવાની જરૂર છે, શું બદલવાની જરૂર છે. અલનીનો અને ઈરાન કોન્ફ્લિક્ટના કારણે ખાદ્ય ફુગાવો વધ્યો છે, આપણે શું ધ્યાન રાખવાની જરૂર છે. બેંગ્લુરમાં જે ક્રેજ ફેસિલિટી હતી અને એનો એક કેસ બન્યો અને કેસમાં જે ચાઇલ્ડ ત્યાં હતા, જે બાળકોને ક્રેજ ફેસિલિટીમાં મૂકવામાં આવતા હતા એનું શોષણ કરવામાં આવતું હતું, એને લઈને એક આર્ટિકલ છે જે વિમેન એમ્પાવરમેન્ટ, આજની બદલાતી પરિસ્થિતિ, સરકારની જવાબદારી, પ્રાઇવેટની જવાબદારી, એ બધા ઉપર સરસ ચર્ચા કરે છે. સાથે અહીંયા આર્ટિકલ લખ્યો છે સામ પિત્રોડાએ અગેન અમેરિકાના વખાણ છે, પરંતુ અમેરિકાએ હવે એક પોતાની નવી રિસ્પોન્સિબિલિટી અદા કરવાની છે એઆઈના એજમાં, એ વિશે થોડી વાત કરે છે. આગળ છે કે રાઈસનું જે કલ્ટિવેશન છે ભારતમાં વધારે છે, પરંતુ સામે આપણે અત્યારે રાઈસને ક્યાં ડાયવર્ટ કરી રહ્યા છીએ તો ઇથોનોલમાં. તો લેખક કહે છે કે આ વાઇઝ રસ્તો નથી, આનાથી એન્વાયરમેન્ટ અને ઇકોનોમિક સ્ટ્રેસ વધશે. તો જોઈશું ડિટેલમાં કે શું છે. સાથે પીએમની જે વિઝિટ છે અત્યારે ઇન્ડોનેશિયામાં, તો ત્યાં નિકલ ડિપ્લોમસી એક આપણા માટે તક છે. તો આ શું તક છે, આનામાં ભારતને શું ફાયદો છે, સરસ આર્ટિકલ છે, ડિટેલમાં ચર્ચા કરીશું. સાથે કે ક્લાઇમેટ ચેન્જથી લડવા માટે પંચાયતનો રોલ છે એ ખૂબ મહત્ત્વનો છે. આના માટે અહીંયા સારા સારા મોડલ છે જે પંચાયત લેવલના, એની ચર્ચા કરવામાં આવી છે. તો ચલો શરૂ કરીએ આપણે આજના મહત્ત્વના આર્ટિકલને પ્રાયોરિટીમાં લઈને. તો અહીંયા લેખક વાત કરે છે કે ઇન્ડિયા છે ને એક ટ્રાન્ઝિશન ફોર્મમાં છે. ઇલેક્ટ્રિક મોબિલિટી, આપણે ઉર્જાના ક્ષેત્રમાં એક સંક્રમણ કાળમાં છીએ, બરાબર, કે ક્લીન એનર્જીમાંથી આપણે ઇલેક્ટ્રિસિટી પેદા કરવી. અને આના માટે મહત્ત્વનું શું થઈ જાય છે તો ક્રિટિકલ મિનરલ, એસ્પેશિયલી નિકલ. હવે નિકલનું સૌથી મોટું રિઝર્વ ક્યાં છે દુનિયામાં? ઇન્ડોનેશિયા પાસે. હવે અહીંયા ઇન્ડોનેશિયામાં છે ને ઓલરેડી ચાઇના છે એને રોકાણો બહુ મોટા કરી રાખ્યા છે અને ડોમિનન્ટ પોઝિશનમાં છે. એ જે નિકલની જે ડાઉન સ્ટ્રીમ પ્રોસેસિંગ હોય, એક જો કોઈ પણ પ્રોસેસિંગ હોય ને તો એક અપસ્ટ્રીમ હોય અને એક ડાઉન સ્ટ્રીમ હોય. તો આ ડાઉન સ્ટ્રીમ પ્રોસેસિંગમાં ચાઇના અત્યારે ક્યાં છે, એને મજબૂતી સાથે ત્યાં રોકાણ કરી રાખ્યું છે. હવે ફ્યુચર, ભવિષ્યમાં ક્લીન એનર્જી છે એ નિકલ પ્રોસેસિંગ ઉપર બહુ નિર્ભર રહેવાની છે. જ્યારે વાત છે ઈવી ફેક્ટરીઝની, ત્યારે મતલબ કે ઈવી ઇન્ડસ્ટ્રીઝની વાત આવે ત્યારે નિકલ બહુ મહત્ત્વનું બની જાય છે. ભારત છે એ છેલ્લા કેટલાક વર્ષોથી મિનિંગફુલ જે આ પ્રેઝન્સ ઇન્ડોનેશિયાનું નિકલ વેલ્યુ ચેઇનમાં છે એમાં પોતાને જોડવાનો પ્રયાસ કરી રહ્યું છે. પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીની જે આ વિઝિટ છે એમાં ઇન્ડોનેશિયા આપણને સૌથી મોટી તક આપણી સામે લઈને આવે છે. એ શેની છે તો ક્રિટિકલ મિનરલ વેલ્યુ ચેઇનથી આપણી એનર્જી ટ્રાન્ઝિશનને નવો આકાર આપવો, સપ્લાય ચેઇન રેઝિલિયન્સ ઊભું કરવું. આ મુલાકાત છે એ જે ત્યાંના જે પ્રેસિડેન્ટ છે એમની 2025ની જે વિઝિટ હતી ભારતમાં એના પ્રત્યુત્તર રૂપે છે. હવે જુઓ, ઇન્ડો પેસિફિક ટૂર આ પીએમ આ વખતે કરવાના છે, મતલબ ન્યૂઝીલેન્ડ જવાના છે, ઓસ્ટ્રેલિયા જવાના છે, ઇન્ડોનેશિયા જવાના છે. અને આ બધા કેવા કન્ટ્રીઝ છે? ઇન્ડો પેસિફિકના લિટોરલ સ્ટેટ છે, મતલબ આજુબાજુમાં આવેલા રાજ્યો. હવે ઇન્ડોનેશિયા છે ને એ ઇન્ડિયાનું સૌથી જૂનું ભાગીદાર મિત્ર છે એશિયામાં, બરાબર. ઇન્ડિયાનું સાંસ્કૃતિક જોડાણ ઇન્ડોનેશિયા સાથે ખૂબ મહત્ત્વનું છે, જેમ કે જાવા, બાલી, સુમાત્રા. તો આ બધા આપણા સદીઓ જૂના ત્યાં ભારતીય સંસ્કૃતિના જોડાણો જોવા મળે છે. 1955માં બાંડુંગ પરિષદ હોય તો એમાં પણ એક નોન અલાઇનમેન્ટ મૂવમેન્ટ, જેને આપણે કહીએ છીએ બિન જોડાણવાદી નીતિ, બરાબર. આ નામની મૂવમેન્ટમાં પણ ઇન્ડોનેશિયા એ આપણા ફાઉન્ડિંગ મેમ્બર તરીકે આપણી સાથે હતું, ત્યાં સ્થાપક સભ્યોમાં આપણી સાથે હતું ને એને આપણે બહુ મોટી મદદ કરી હતી. હવે આવી આપણી શેર્ડ લેગસી છે, આપણી એક ભાગીદારીની એક સભ્યતા છે, એક પરંપરા છે. તો એ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપમાં હવે બદલાવી જોઈએ. ઇન્ડો ઓશિયન અને ઇન્ડો પેસિફિક આ બંનેમાં આપણે સાથે રિસ્પોન્સિબલ ભાગીદાર તરીકે આગળ વધવાની જરૂર છે. હવે વર્લ્ડનું સૌથી મોટું જે
આર્કિયોપેલિક સ્ટેટ એટલે જ્યાં આઇલેન્ડ વધારે હોય એવું રાષ્ટ્ર કયું છે તો ઇન્ડોનેશિયા. હવે ઇન્ડોનેશિયામાં જે મલક્કા સ્ટ્રેટ છે એ પણ ઇન્ડોનેશિયાને એક સ્ટ્રેટેજિક સ્ટ્રેટ તરીકે વિશ્વ આગળ મૂકે છે, બરાબર. અને આ મલક્કા સ્ટ્રેટ છે એ દુનિયાની સૌથી વ્યસ્ત જે હોય મેરીટાઈમ આર્ટરીઝ એટલે મેરીટાઈમ રસ્તો, બરાબર, એક નવલ માર્ગ જેને કહેવાય એ છે. અને એનું જે વેસ્ટર્ન અપ્રોચ છે એમાં સુરક્ષા કોણ આપે છે તો ઇન્ડિયા સુરક્ષા આપે છે. એશિયાના બે સૌથી મોટા લોકતંત્ર તરીકે કહીએ તો ઇન્ડોનેશિયા અને ઇન્ડિયા છે એ પોતાની સીમાઓને શેર કરે છે, બરોબર. ક્યાં તો આંદમાન સી. અને આંદમાન સી આ રીતે જ બહુ મહત્ત્વનું ચોક પોઈન્ટ બની જાય છે સહયોગિતાની દ્રષ્ટિએ અને મેરીટાઈમ સિક્યુરિટીની દ્રષ્ટિએ. કનેક્ટિવિટી જે છે એને વધારે મજબૂત કરવા માટે ત્યાં કોઈ અવરોધ ના આવે ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં. તો આ દ્રષ્ટિએ આ બંને રાષ્ટ્રો છે પોતાની સીમાઓને વહેંચે છે સુરક્ષાની દ્રષ્ટિએ. ઇન્ડિયાની જે એક્ટ ઈસ્ટ પોલિસી છે તો એમાં પણ આપણા જે મેરીટાઈમ એટલે દરિયાઈ સુરક્ષાની મહત્વાકાંક્ષા છે એ ઇન્ડોનેશિયા માટે લાભ અપાવી શકે છે. ત્યાં શું છે, એક સબાગાન પોર્ટ આવેલો છે જે સ્ટ્રેટેજિક પોટેન્શિયલ રજૂ કરે છે ઇન્ડોનેશિયાનું ઇન્ડિયા સાથે અને મેરીટાઈમ સિક્યુરિટી માટે, દરિયાઈ સુરક્ષા માટે. હવે જુઓ, 2018માં ભારતે કોમ્પ્રિહેન્સિવ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કરી હતી ઇન્ડોનેશિયા સાથે. અને આ જે પીએમની જે વિઝિટ છે એ પણ અગેન સ્ટ્રેટેજિક કન્વર્જન્સ છે બંને દેશોનું, જે રણનીતિક બંને દેશો જે જગ્યાએ રણનીતિક વ્યૂહ બંનેના એક થાય છે એ વસ્તુ છે. ક્રિટિકલ મિનરલ્સમાં આપણે ભાગીદારી વધારવાની છે, પરિવહનની ક્ષમતાઓ દરિયાઈ ક્ષેત્રે વધારવાની છે, સ્વાસ્થ્ય ક્ષેત્રે બંને રાષ્ટ્રો છે એકબીજાને મદદ કરી શકે છે. સ્પેસમાં પણ બીકોઝ આપણે બ્રહ્મોસ મિસાઇલ છે એ આ વખતે એમને આપી છે, બરાબર. સ્પેસમાં છે, ડિજિટલ પબ્લિક ઇન્ફ્રામાં છે, ટુરિઝમમાં છે. તો આ બધા ક્ષેત્રો છે જ્યાં બંને રાષ્ટ્રો એકબીજાને સહયોગ કરી શકે છે મજબૂતી સાથે. ઇન્ડોનેશિયા છે એની પાસે કોબાલ્ટ, બોક્સાઇટ, ટીન અને રેર અર્થ મિનરલ આવા મહત્ત્વના સંસાધનોથી ભરપૂર આ રાષ્ટ્ર છે. હવે ભારતે અહીંયા શેની જરૂર છે તો એક કમર્શિયલ પ્રેઝન્સ ઇન્ડોનેશિયાનો જે ક્રિટિકલ મિનરલ વેલ્યુ ચેઇન છે એમાં આપણે જોઈન્ટ વેન્ચર તરીકે સ્થાપવાનું છે. અપસ્ટ્રીમ ઇક્વિટી એટલે જે પ્રોસેસિંગમાં જે અપસ્ટ્રીમ ઇક્વિટી છે એમાં ભારતે ભાગીદારી નોંધાવવાની છે. અને મિનરલ પ્રોસેસિંગ પાર્ટનરશિપમાં પણ આપણે મહત્ત્વનો રોલ અદા કરવાનો થાય છે. ધ સ્ટ્રેટેજી સક્સેસ એટલે આ જે રણનીતિ છે એની સફળતા શેની પર નિર્ભર છે તો ભારતના જે ઉદ્યોગો છે એની એબિલિટી એની ક્ષમતાઓ છે એ ચાઇનીઝ જે ઇન્ડસ્ટ્રીઝ છે એની સામે વધારે મજબૂતી સાથે આગળ આવે અને ઇન્ડોનેશિયામાં આપણું એક અર્થપૂર્ણ પ્રેઝન્સ છે, આપણી હાજરી નિકલ વેલ્યુ ચેઇનમાં આપણે નોંધાવીએ ત્યારે. આપણા પ્રધાનમંત્રી મોદીજીની જે આ જકાર્તા વિઝિટ છે એ શું કરે છે તો કન્વર્ઝેશન પહેલાં 2025માં ત્યાંના પ્રેસિડેન્ટ આવ્યા, હવે આપણે ગયા અને ફરી ઇન્ડિયાનું જે બ્રિક્સ સમિટ થવાની છે સપ્ટેમ્બરમાં ભારતમાં, ત્યાં ઇન્ડોનેશિયાના પ્રેસિડેન્ટ ફરી ભારત આવશે અને ત્યાં આપણે એમને ઓપોર્ચ્યુનિટી એડવાન્સમાં પ્રોવાઈડ કરવાની છે. ત્યારે જે આ ક્રિટિકલ મિનરલનું કન્વર્ઝેશન છે એ વધારે મજબૂત થાય એટલા માટે. ઇન્ડોનેશિયા છે એ ભારતનું સેકન્ડ લાર્જેસ્ટ એશિયન ટ્રેડિંગ પાર્ટનર છે, બરાબર. બીજું સૌથી મોટું એશિયન વ્યાપારી ભાગીદાર છે. આપણી આર્થિક ભાગીદારી છે એ આપણી જેટલી સંભાવનાઓ છે આ બંને દેશ વચ્ચે એનાથી તો ઘણી હજી નીચે છે. મતલબ આપણે આર્થિક સ્તરે એટલી ભાગીદારી નોંધાવી શક્યા નથી. જુઓ, ભારત છે ને એને અત્યારે તો ટ્રેડ ડેફિસિટ છે, બરાબર, $20 બિલિયન જેટલી. પરંતુ આ બંને સરકારોનો એઇમ એવો હોવો જોઈએ કે બાયલેટરલ ટ્રેડ વધારે અને આપણો જે વ્યાપાર છે એ 2030 સુધીમાં $100 બિલિયન જેટલો કરે, જેથી બંને રાષ્ટ્રોને ફાયદો થાય. ક્રિટિકલ મિનરલનું જ્યારે વાત આવે ત્યારે આ વિઝિટ છે એ ભારત માટે રણનીતિક તક બહાર લાવે છે. આપણી જે સુરક્ષા ક્ષેત્રની ભાગીદારી છે એને વધારે મજબૂત બનાવે છે અને
જે સબસ્ટાન્શિયલ પ્રોગ્રેસ જે જકાર્તામાં થવાની છે, એટલે ખરા અર્થમાં તો એ કયા રૂપમાં છે, તો બ્રહ્મોસ સુપરસોનિક જે ક્રૂઝ મિસાઇલ છે એ ઇન્ડોનેશિયાએ આપણી પાસેથી લેવાની છે. ઇન્ડોનેશિયાની જે ડેટરન્ટ કેપેબિલિટી છે એ વધશે. સાથે સાથે બ્રહ્મોસનું નિકાસ છે એ ફિલિપાઇન્સમાં પણ થવાનો છે. તો આ રીતે ઇન્ડિયાની વિશ્વસનીયતા છે એ સાઉથ એશિયન કન્ટ્રીઝમાં વધારે વધી રહી છે. સાથે ચાઇનાનું પણ પ્રેઝન્સ એક વર્ચસ્વ વધતું ચાલ્યું છે. બેઇઝિંગ છે એ 9 ડેશ લાઇન ત્યાં જે કહેવામાં આવે છે એ ઇન્ડોનેશિયા સાથે ઓવરલેપ થાય છે. ઇન્ડોનેશિયાનો જે એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન છે ત્યાં જે નુટાન આઇલેન્ડ આવેલો છે, નટુના આઇલેન્ડ આવેલો છે. તો આ બધા જુઓ, આ રીતે આપણે વાંચીએ ને એડિટોરિયલ ત્યારે આ જિયોગ્રાફિક આઇલેન્ડ આમ અઝમ્પશનથી આપણને ખબર પડે કે એક્ઝામમાં કંઈ આવે છે તો અચ્છા આ નટુના આઇલેન્ડ ક્યાં છે, તો ચાઇના અને ઇન્ડોનેશિયાની વચ્ચે છે. આ એક અઝ્યુમ રીડિંગથી પણ આપણે કરી શકીએ છીએ. સાથે ભારત એ શું કરી રહ્યું છે, તો ક્વાડમાં પણ આ ઇન્ડોનેશિયા જેવા રાષ્ટ્રો સાથે એક વ્યવસ્થા સ્થાપી રહ્યું છે. ઇન્ડોનેશિયા એ ક્લોઝ ઇકોનોમિક ટાઈઝ ચાઇના સાથે એની છે, અને આ મેરીટાઈમ કોઓપરેશન છે એ ઇન્ડિયા અને અન્ય રાષ્ટ્રો સાથે પણ વધારી રહ્યું છે. હવે સાઉથ ઇસ્ટ એશિયાની લાર્જેસ્ટ ઇકોનોમી તરીકે અને એશિયન અવાજ તરીકે ઇન્ડોનેશિયા એ ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં એક મુખ્ય ભૂમિકા ભજવે છે. આ બંને દેશો મતલબ ભારત અને ઇન્ડોનેશિયાએ હિતો જે ફ્રીડમ ઓફ નેવિગેશન છે અને રિજનલ સ્ટેબિલિટી છે, તો આ એશિયન સેન્ટ્રાલિટીમાં બંને રાષ્ટ્રોએ પોતાના હિતોને સુરક્ષિત રાખવાના છે. ઇન્ડોનેશિયા છે એ બ્રિક્સમાં નવા ભાગીદાર, નવા મેમ્બર તરીકે જોડાયું છે. ઇન્ડિયન ઓશિયન રીમ એસોસિએશનની પણ મેમ્બરશિપમાં એ છે. તો આ રીતે આપણે આ બધા પ્લેટફોર્મ્સ છે એને વધારે વ્યાપક કરી રહ્યા છીએ અને એકબીજાના હિતોને એડવાન્સમાં આપણે ભાગીદારી સાથે આગળ વધારી રહ્યા છીએ. બીજું કે યુએન જનરલ એસેમ્બલીની જે સીટ છે એની આલ્ફાબેટિકલ સિટિંગમાં પણ ભારત અને ઇન્ડોનેશિયા હંમેશા સાથે સાથે હોય છે અને શું કરે છે, તો જે બાયલેટરલ પાર્ટનરશિપની સાથે સાથે વિશ્વ સ્તરે પણ ટ્રસ્ટ અને નેતૃત્વની ભૂમિકામાં સાઈડ બાય સાઈડ પોતાની ભૂમિકા ભજવે છે. સાથે કનેક્ટિવિટી જોઈએ તો અત્યારે શું થઈ રહ્યું છે, તો એક આંદમાન નિકોબાર આઇલેન્ડ છે ત્યાં પણ આ બંને કન્ટ્રીઝ છે એક ગ્રેટર મોમેન્ટમ એટલે એક એવી મહત્ત્વની અત્યારે એવો સમય છે કે જ્યાં બંને એકબીજા સાથે વધારે કનેક્ટિવિટીના ક્ષેત્રમાં સાથે જોડાઈ અને આપણા જે આવા સ્ટ્રેટેજિક ચોક પોઈન્ટ છે અથવા તો આવા સ્ટ્રેટેજિક પ્લેસ છે જે મેરીટાઈમ ક્ષેત્રમાં, એને વધારે સુરક્ષિત અને સ્ટ્રેટેજિક આપણો વ્યૂ પોઈન્ટ છે એમાં મજબૂતી સાથે આગળ વધારવાની જરૂર છે. હવે પીએમ મોદીની અત્યારની જે યાત્રા છે એ જ સિગ્નલ આપે છે કે આપણે બંને દરિયાઈ પડોશી દેશો છીએ અને આનો ફાયદો બંને દેશોએ વધારે મજબૂતી સાથે ઉઠાવવાની જરૂર છે. આપણે માત્ર દરિયાઈ સીમાને એકબીજા સાથે નથી શેર કરતા, પરંતુ આપણે જવાબદારીઓ પણ શેર કરીએ છીએ અને આ માટે સ્ટેબિલિટી, ઓપનનેસ અને એક કોઓપરેશન છે ક્રિટિકલ મિનરલમાં અને સપ્લાય ચેઇનમાં, એને વધારવાની જરૂર છે વધારે ઊંડાણ સાથે. તો આ આર્ટિકલ હતો અને આ વાત કરે છે નિકલ ડિપ્લોમસી. નિકલ ડિપ્લોમસી એટલે શું કે ઇન્ડોનેશિયામાં નિકલનું રિઝર્વ સૌથી વધારે છે, તો ત્યાં ભારતે એની સપ્લાય ચેઇન રેઝિલિયન્સનો એક ભાગ બનવાનું છે, ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે, ક્રિટિકલ મિનરલ્સનો આપણે લાભ લેવાનો છે. દરિયાઈ સુરક્ષામાં બંને રાષ્ટ્રોએ સાથે મળી અને પોતાનું રણનીતિક જે એક કહેવાય છે લીડરશિપ છે એ મજબૂતી સાથે વિશ્વ આગળ મૂકવાની છે. તો આ હતો આર્ટિકલ. આપણા પ્રાઇમ મિનિસ્ટર છે એ ઇન્ડોનેશિયા ગયા છે એ બાબતે. હવે એક આર્ટિકલ છે કે ક્લાઇમેટ ચેન્જની સામે લડવામાં પંચાયતોની ભૂમિકા. તો હવે અહીંયાથી શરૂ કરે છે કે એર ક્વોલિટી ઇન્ડેક્સ છે એના ડેટા મુજબ ભારતના 97 રાજ્યો છે, 97 જે શહેરો છે એ વર્લ્ડના જે 100 હોટેસ્ટ એટલે વિશ્વના જે
સૌથી ગરમ 100 શહેરો છે એમાં 97 શહેરો કોના છે? ભારતના છે. એમાં આવી જાય છે બુંદેલખંડનું બાંડા, ઓડિશાનું બલાંગીર, બિહારનું સાસારામ અને યુપીનું વારાણસી, જ્યાં મોટા ભાગે ટેમ્પરેચર 47થી 48 ડિગ્રી સેલ્સિયસ હોય છે. કેટલાક અઠવાડિયા પહેલાં યુનિયન કેબિનેટે મંજૂરી આપી છે ને, તો જે આપણી પ્લેજિંગ છે નેશનલી ડિટરમાઇન્ડ કોન્ટ્રીબ્યુશનની, તો એમાં આપણી પ્રતિજ્ઞામાં ફેરફાર કર્યો અને પ્રતિજ્ઞાને વધારે સ્ટ્રોંગ બનાવી. એમાં છે કે કાર્બન સિંક છે એ ફોરેસ્ટ અને ટ્રી કવર દ્વારા આપણે વધારવાની છે. નોન ફોસિલ ફ્યુઅલ એટલે બિન અશ્મિભૂત સ્ત્રોતોમાંથી જે આપણી ઉર્જાની ક્ષમતા છે એ 60% સુધી લઈ જવાની છે. ઉત્સર્જનની જે તીવ્રતા છે એને જીડીપીની સરખામણીએ આપણે 47% સુધી ઘટાડવાની છે 2035 સુધીમાં. અને ઇન્ડિયાએ મજબૂત રેકોર્ડ સ્થાપવાને છે ક્લાઇમેટ કમિટમેન્ટમાં, અને સ્થાપી જ રહ્યું છે, બરાબર. છતાં પણ કેટલીક સંસ્થાગત ભૂમિકાઓમાં નબળાઈના કારણે અત્યારે જે પાણીની તંગી છે, વરસાદની પેટર્ન બદલાઈ રહી છે અને આજીવિકા આના કારણે જે સામાન્ય લોકો છે એની ડિસરપ્ટ થઈ રહી છે. તો આ આજીવિકા અત્યારે જે ડિસરપ્ટ થઈ રહી છે એમાં ગ્રામ પંચાયત છે એમની ભૂમિકા મહત્ત્વની છે. બિકોઝ આ ગ્રામ પંચાયત અત્યારે બહુ આમ હાંશિયામાં ધકેલાઈ ગયું છે, જ્યારે ક્લાઇમેટ પ્લાનિંગની વાત, એટલે ક્લાઇમેટનું જે આયોજન કરવાનું હોય, ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું હોય ક્લાઇમેટ ચેન્જના જે પગલાઓનું, એમાં હવે ગ્રામીણ ભારતની વાત કરીએ તો ત્યાં જે જળવાયુ પરિવર્તન છે એ આપણી રોજબરોજની જે જિંદગી છે એને આકાર આપે છે. જુઓ, ખેડૂતો છે તો ખેડૂતો શું કરે? મોન્સૂન એટલે વરસાદના આધારે એમની વાવણી કરે, પરંતુ અત્યારે તો એમને એ જ અસમંજસમાં છે કે વરસાદ આવશે કે નહીં, અને આવશે તો આ કેટલો સમય સુધી ટકશે. બિકોઝ અલનીનો આ વખતે ભારતમાં છે. અત્યારે થઈ શું રહ્યું છે કે ઉનાળા પહેલાં જ કૂવાઓ સુકાઈ જાય છે અને જે સમસ્યા છે પાકની એ વધારે તીવ્ર બની ગઈ છે. માટે જે પરિણામો છે એ જોવા જઈએ તો રૂરલ ટુ અર્બન માઇગ્રેશન છે એ ધીરે ધીરે વધી રહ્યું છે. અને આપણી ડેમોગ્રાફિક જિયોગ્રાફી છે, જે જનસંખ્યાકીય ભૂગોળ છે, એ અત્યારે ભારતનું અલગ રીતે આ બધી ક્લાઇમેટ ચેન્જ વગેરેના કારણે બદલાઈ રહ્યું છે. બીજું છે કે 30 વર્ષો થઈ ગયા આ 73rd જે સુધારો હતો એ આવ્યાને. એમાં અત્યારે જે પંચાયત લેવલે 29 વિષયો છે પંચાયતની યાદીમાં, જેમાં છે જળ વ્યવસ્થાપન, કૃષિ અને સામાજિક વનીકરણ, સાથે સાથે કુદરતી સંસાધનોનું પ્રબંધન. તો આ બધું જ કોના ભાગે આવે છે? તો આપણી જે ગ્રામ પંચાયતની 29 યાદી છે, તો આ ગ્રામ પંચાયતની ફરજોના ભાગરૂપે આવે છે. પરંતુ આજે જોવા જઈએ તો શું આ બધામાં આપણે ગ્રામ પંચાયતનો રોલ એટલી સકારાત્મક ભૂમિકામાં અમલીકરણમાં મૂકી શક્યા છીએ ખરા? 16મું જે ફિનાન્સ કમિશન હતું, નાણાં આયોગ હતું, એને પ્રથમ વખત એવું કીધું કે ગ્રામ પંચાયત જે પણ ક્લાઇમેટ ફેક્ટર માટે પ્રયત્નો કરે છે એને ઇન્ટિગ્રેટ કરવાના છે. ક્યાં? તો એને જે ફિનાન્શિયલ ડિવોલ્યુશન કરે છે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર, એમાં મતલબ જે ગ્રામ પંચાયત ક્લાઇમેટ ચેન્જની અસરોને દૂર કરવા માટે અથવા તો રિન્યુએબલ એનર્જી અથવા તો પ્રદૂષણ ઘટાડવા માટે જે પગલાં લે, તો આ સકારાત્મક પગલાઓના વળતર રૂપે એમને એટલું વધારે શું આપવું? ફિનાન્શિયલ ડિવોલ્યુશન, નાણાકીય જે વિતરણ કરવામાં આવે એટલું વધારે કરવું. પરંતુ સાથે સમસ્યા એ છે કે પંચાયતનું જે એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ છે 2.0 અને પંચાયત ડિવોલ્યુશન ઇન્ડેક્સ છે, એ બંને એવું દર્શાવે છે કે ફંક્શનલ ડિવોલ્યુશન છે, એટલે કાર્યાત્મક સત્તા છે, જે તમારે કામ કરવાની તમને જે સત્તા આપવામાં આવે, નિર્ણયો લેવાની સત્તા આપવામાં આવે, એ આ જ સમયગાળામાં ઘટી ગઈ છે. તો પંચાયત પાસે નિર્ણય લેવાની અને કાર્યાત્મક જે સત્તા હોવી જોઈએ એ છે નહીં. સામે ફંડ તમે લિંક કરી રહ્યા છો, જો એ પ્રયત્નો કરશે ક્લાઇમેટ ક્ષેત્રમાં,
તો તમે એ ફંડ વધારે આપશો. તો અલ્ટિમેટલી આ તો પંચાયત ઉપર ડબલ બર્ડન આવી ગયું બધું, કે એની પાસે સત્તા નથી કામ કરવાની, સાથે નાણાં પણ તમે એ કામ કરશે એના રિઝલ્ટ પછી આપશો. તો આ પ્રકારનું કોઈ પણ એક ઇફેક્ટિવ ફિનાન્શિયલ ટ્રાન્સફર વગર, કોઈ મિનિંગફુલ પ્રોસિડ્યુરલ ઓથોરિટી વગર, એટલે કે એની પાસે પ્રક્રિયાગત સત્તાઓ નથી કે આ પ્રક્રિયા એને અમલમાં મૂકવી છે તો એ મૂકી શકશે. તો આ પ્રકારની મિનિંગફુલ પ્રોસિડ્યુરલ ઓથોરિટી વગર અને જેન્યુન પ્લાનિંગ પાવર વગર કોઈ પણ આયોજનનું જે કાર્યવાહી છે તો એમાં પંચાયતની ભૂમિકા નગણ્ય રહી હોય, તો આ પ્રકારની જ્યારે સ્ટ્રગલ પંચાયત લેવલે એને ફેસ કરવામાં આવતી હોય ત્યારે ક્લાઇમેટ ચેન્જ છે એ ઇફેક્ટિવલી રિસ્પોન્ડ ન થઈ શકે એ હકીકત છે. સાથે આગળ શું કહે છે કે દેર આર મેની પ્રૂવન લોકલ મોડલ, પરંતુ ઘણા એવા લોકલ મોડલ છે કે જે ને એવું ડેમોન્સ્ટ્રેટ કર્યું છે, એવું દર્શાવ્યું છે કે ગ્રામ પંચાયતની ભૂમિકા છે એ બહુ મહત્ત્વની છે અને એમનો રોલ જો ખરેખર સકારાત્મક ભૂમિકા તરીકે એ લોકો ઇમ્પ્લિમેન્ટ કરે તો બદલાવ આવી શકે છે. હવે એમાં છે મહારાષ્ટ્રનું હિવરે બજાર, બરાબર. તો એને શું કર્યું કે ત્યાંની જે દુષ્કાળગ્રસ્ત જે વિસ્તાર હતા એને પરિવર્તિત કર્યા. કઈ રીતે? તો ત્યાં વોટરશેડ મેનેજમેન્ટ એટલે જળ વ્યવસ્થાપન દ્વારા એને ત્યાં પરિવર્તન લાવ્યું. સાથે એક રાલેગાંવ સિદ્ધિ, બરાબર, વિસ્તાર છે, ત્યાં પણ આ પંચાયતે મદદ કરી આ પ્રકારનું મોડલ ઇમ્પ્લિમેન્ટ કરવામાં. અને વોટર કન્ઝર્વેશનનું જે મોડલ છે બેલા, બરાબર, મહારાષ્ટ્રનું અગેન, ત્યાં પણ આ પ્રકારના સારા પ્રયત્નો જોવા મળ્યા, જ્યાં ગ્રામ પંચાયતનું જે રિલેવન્સ છે, પ્રાસંગિકતા છે પ્રત્યક્ષ કાર્યવાહીમાં એ સફળ થયેલી જોવા મળે છે. ત્યાર પછી ગરવાલ રીઝન છે, ત્યાં પણ દુષ્કાળ હતો તો ત્યાં પણ આ પ્રકારના મોડલ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યા. સાથે ગ્રામ પંચાયત છે બોકારો, બરાબર, ત્યાં ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન ફંડ ને શેની સાથે લિંક કરવામાં આવ્યું? તો ઇકોલોજીકલ રિસ્ટોરેશન સાથે. અને આના કારણે છત્તીસગઢમાં સારા પરિણામો મળ્યા. સાથે હવે આ જે આબોહવામાં જે જોખમો વધી રહ્યા છે, તો આબોહવાનું જોખમ આધારિત પ્રબંધન એ કેરળમાં કરવામાં આવે છે એની કોસ્ટલ ગ્રામ પંચાયત દ્વારા. તો આ તટીય ગ્રામ પંચાયતોનો જે રોલ છે જોખમ પ્રબંધનમાં, તો એ પણ એક સકારાત્મક ઉદાહરણ છે. અને એના કારણે આસામ જેવા રાજ્યો છે ત્યાં પણ શું છે, ત્યાં પૂરની સમસ્યા વધારે છે. તો પૂર આવી જાય તો એને અગ્રિમ ચેતવણી આપવામાં આવે છે ગ્રામ પંચાયત દ્વારા. તો આવા બધા જે પગલાઓ છે એ ગ્રામ પંચાયતની સકારાત્મક ભૂમિકા જળવાયુ પરિવર્તન જે થઈ રહ્યું છે એની સામે પ્રબંધન કરવામાં મહત્ત્વની ઉદાહરણ તરીકે આપણી સામે આવે છે. હવે આ માટે જે પણ કોન્ફરન્સ થાય છે પંચાયતોની, એમાં શું કરવું જોઈએ? લોકલ રિપ્રેઝેન્ટેટિવે સારા જે આવા મોડલ છે એકબીજાની સાથે શેર કરવા જોઈએ, જેથી સોલ્યુશનનું જે આ સમાધાનની પ્રક્રિયા છે, બરાબર, આવા જે પગલાઓ છે એ માત્ર એક કાર્યાત્મક ફેઝ ઉપર નહીં પરંતુ સફળતાના સ્તરે વધારે ઝડપથી અમલીકરણ થાય. હવે આના માટે છે ને 3 વસ્તુઓ ખૂબ મહત્ત્વની છે. લેખક કહે છે કે ફર્સ્ટ તો એ છે કે જે આપણું નેશનલ એક્શન પ્લાન છે ક્લાઇમેટ ચેન્જનો અને સ્ટેટ એક્શન પ્લાન્સ છે, એની અંદર ગ્રામ પંચાયતનો સમાવેશ કરવો જોઈએ પ્લાનિંગ પાર્ટનર તરીકે, અને એમની જે જવાબદારી છે એ સ્પષ્ટ કરવી જોઈએ. સાથે ફિનાન્શિયલ ટ્રાન્સફર પણ એમને એડવાન્સમાં આપવું જોઈએ. બીજું છે કે પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ છે એની અંદર 9 જેટલી થીમ છે, તો આ થીમેટિક વિસ્તાર જે છે, થીમેટિક એરિયા જે છે, એની અંદર હાઈ પરફોર્મિંગ જે પંચાયત છે એમને એ જ વિસ્તારમાં જે પણ પંચાયતો છે કે જે આવા કામ નથી કરી રહી, તો આ સોલ્યુશનને વધારે ભાગીદારી સાથે ટોપ ડાઉન મોડલ કરતાં બોટમ અપ અપ્રોચ તરીકે ત્યાં લાગુ કરવાની જરૂર છે. ત્રીજી વસ્તુ છે કે 16મું જે ફિનાન્સ કમિશન છે જેને કીધું છે કે ક્લાઇમેટ લિંક્ડ ડિવોલ્યુશન, એટલે જે વિતરણ કરવાનું છે પૈસાનું એ કેવું હોવું જોઈએ? તો ક્લાઇમેટ લિંક. તો આ વસ્તુને પણ પ્રોસિડ્યુરલ ઓથોરિટી
ની સત્તા એમને વધારે આપવાની જરૂર છે. એની સાથે લિંક કરીને ગ્રામ પંચાયતને ખરેખર આયોજનમાં ભાગીદાર બનાવવાની જરૂર છે. અને માત્ર ખર્ચા કરવાની વાત નથી, એમ નોટ ઓનલી ટુ સ્પેન્ડ, એટલે માત્ર વિતરણમાં નહીં પરંતુ એમને પ્લાનિંગમાં પણ સાથે રાખવાની જરૂર છે. તો આ વસ્તુ હતી કે કઈ રીતે ક્લાઇમેટ ચેન્જ જે છે એના જે સામે આપણે પગલાં લેવાના છે એમાં પંચાયતનો રોલ કેટલો મહત્ત્વનો છે. હવે અહીંયા એક આર્ટિકલ છે, એ છે રાઇઝ ટુ ઇથેનોલ પોલિસી. રાઇઝ ટુ ઇથેનોલ પોલિસીમાં અશોક ગુલાટીનો જે આર્ટિકલ છે એ જોઈએ. તો ભારત છે અત્યારે રાઈસ પ્રોડક્શન કેટલું કરી રહ્યું છે? 154 મિલિયન મેટ્રિક ટન. આ વર્લ્ડનું લાર્જેસ્ટ પ્રોડ્યુસર એટલે વિશ્વનું સૌથી મોટું ઉત્પાદક ભારત બની ગયું છે. ટોપ રાઈસ એક્સપોર્ટર તરીકે અત્યારે કોણ છે? ભારત છે. 24.5 મિલિયન ટન આપણે નિકાસ કરીએ છીએ. સાથે જે વેપાર છે એ પણ ભારતનો ધીરે ધીરે વધી રહ્યો છે. એવું કહેવાય છે કે વિશ્વના 40% જે ચોખાનો વેપાર છે એમાં 40% કોની ભાગીદારી છે? તો એ ભારતમાંથી થાય છે. હવે આમાં આપણા જે અન્ય રાષ્ટ્રો છે, અગ્રીમ અન્ય રાષ્ટ્રો, એ વિયેતનામ, થાઈલેન્ડ, પાકિસ્તાન, કંબોડિયા આ નિકાસકારો છે. ચોખાનો નિકાસ અહીંયાથી થાય છે, બરાબર. હવે ઇન્ડિયાને શું કરે છે? ભારત પોતે પણ ફ્રી ફૂડમાં એ જે આપે છે NFSA અન્વયે આપણે 80 કરોડ લોકોને જે મફત અનાજ આપીએ છીએ, મફત અનાજમાં 2/3 શું આપીએ છીએ? ચોખા આપીએ છીએ. સાથે વાત કરે છે આગળ કે FCI છે, ફૂડ કોર્પોરેશન ઇન્ડિયા છે, એની પાસે પણ બફર સ્ટોક ચોખાનો કેટલો છે? 5 ગણો વધારે છે. અને એનું ટોટલ ખર્ચ છે એ કેટલો આવે છે? તો 10,712 કરોડ આવે છે. હવે અત્યારે થઈ શું રહ્યું છે કે જે પણ ચોખા FCI પાસે છે એમાંથી જે ડેમેજ, તૂટી ગયેલા અને સારા ચોખા ન હોય એ બધા શું કરવામાં આવે છે? તો એ ઇથેનોલ પ્રોડક્શન માટે આપી દેવામાં આવે છે. પરંતુ આમાં થાય છે શું? FCI ચોખા ખરીદે છે કેટલા કિંમતે? 44 રૂપિયા પર કેજી ખરીદે, બરોબર. હવે જે ઇથેનોલ માટે સરકારને આપે ને તો એ 23 રૂપિયા પર કેજી આપે. સરકારને નહીં પણ ઉદ્યોગોને આપે છે. તો એક ફૂડ વર્સિસ ફ્યુઅલની જે ડિબેટ છે, બરોબર. એક તો કે આપણા અહીંયા શું છે? ભૂખમરી છે, અને સામે આ ચોખા છે ભલે તૂટેલા ગમે તે છે એ તમે ઇથેનોલમાં આપી દો છો. તો એક બાજુ ખાદ્ય સુરક્ષા નથી માં પહોંચી વળતા નથી, અને સામે એનર્જી સુરક્ષામાં આટલું મહત્ત્વનું અનાજ છે એ તમે ડાયવર્ટ કરી દો છો. તો આ અહીંયા લેખક એવું કહે છે કે આ તો એવું છે કે કોણ કોને સબસિડી આપે છે? FCIને સબસિડી આપો છો કે પછી સરકાર છે એ ઉદ્યોગોને સબસિડી આપે છે? તો આ પ્રશ્ન લેખક અહીંયા ઊભો કરે છે. પરંતુ આગળ વાત કરે છે કે ભારત છે ને એ 1960માં શિપ ટુ માઉથ, એટલે આપણે બહારથી કોઈ વસ્તુ લેતા અને આપણું પેટ ભરાતું. પરંતુ ત્યાંથી બદલાઈને અત્યારે ભારત શું છે? લાર્જેસ્ટ રાઈસ પ્રોડ્યુસર, એક્સપોર્ટર અને ફ્રી ડિસ્ટ્રીબ્યુટર તરીકે છે. ઇથેનોલ માર્કેટ જે આપણે ગેઇન કરવાનું છે એ શું આપણે આ જે બન્યા તો આ ઇથેનોલ મેકર ફ્રોમ ગ્રીન, આની માટે આપણે આ બધું કર્યું છે. ગ્રીન રેવોલ્યુશન છે તો એ પણ શું છે? એક પક્ષીય સફળતાની એ વાર્તા છે. એમાંથી બધાને ફાયદો થયો એવું નથી. બીજું છે કે હમણાં જે રિસન્ટ અને ડિસ્ટર્બિંગ એક સ્ટોરી આપણી સામે આવી તો એ છે સબસિડીની. કારણ કે થાય છે શું? તો સરકાર જે સબસિડી આપે છે એનો ખર્ચ સરકારી તિજોરી ઉપર તો થાય છે, સાથે સાથે પર્યાવરણ પર પણ થાય છે. કેમ? બિકોઝ જે પણ સબસિડી આપવામાં આવે છે અનાજને એ કન્વર્ટ થાય છે ગ્રીન હાઉસ એમિશનને વધારવા માટે. જોઈએ કઈ રીતે. બીજું, સોઇલ ડિગ્રેડેશન એનાથી વધારે થાય છે. જમીન છે એનું પતન, મતલબ કે જમીન વધારે ખરાબ થતી જાય છે. બીજું કે જે ભૂગર્ભ જળ છે એ પ્રદૂષિત થાય છે, અને સાથે સાથે આખી જે બાયોડાયવર્સિટી છે એ પણ લોસ થાય છે, મતલબ એનું પણ જોખમ વધે છે. હવે જોઈએ કે લેટ અસ ડેવલપ અ ડીપર એન્ડ એક્સપ્લોર હાઉ ઇન્ડિયા કેન રેશનલાઇઝ ધ રાઇસ પોલિસી ફોર અ ફિનાન્શિયલ એન્ડ એન્વાયરમેન્ટલી સસ્ટેનેબલ ફ્યુચર. તો આ છે કે એસીમાં છે ને તમે જુઓ આગળ એને ભૂમિકા આપી કે આવું સીન છે. પછી કહે છે કે લેટસ, ચલો હવે આપણે વધારે ઊંડાણથી જોઈએ કે ભારત છે એની જે આ ચોખા માટે જે નીતિ છે એ નાણાકીય સ્તરે
અને એન્વાયરમેન્ટલ સ્તરે કઈ રીતે એક સસ્ટેનેબલ ફ્યુચર માટે કામ લગાવી શકે એની ચર્ચા કરીએ. તો આની માટે લેખક કહે છે કે 3 ઇન્ટરલોકિંગ પોલિસી છે એ જરૂરી છે. અને એના માટે પ્રથમ જે સિચ્યુએશન છે એ છે કે આપણે અત્યારે શું કરીએ છીએ તો ઓપન એન્ડેડ પ્રોક્યુરમેન્ટ, એટલે આપણે એક ખુલ્લી ખરીદી કરીએ છીએ એમએસપી ટેકાના ભાવે. પરંતુ હવે થાય છે શું કે આ એમએસપી માં જે આપણે ખરીદી કરીએ છીએ એ દરેક રાજ્યોની અલગ અલગ પ્રાઇસ છે. છત્તીસગઢ છે એ જે એમએસપી જેટલી સેન્ટ્રલ લેવલે હોય છે એનાથી 40% વધારે આપે છે ચોખામાં. તેલંગાણા 20% વધારે, પછી આંધ્રપ્રદેશ, ઓડિશા, પંજાબ, હરિયાણા, તો આ દરેક રાજ્યોની એમએસપી કેવી છે? અલગ અલગ છે. હવે આના કારણે એક બોનસ એમએસપી આપવામાં આવે છે અને આ કેવી હોય છે? રાજકીય રીતે પ્રેરિત હોય એવું લાગે છે. એટલે આનો ખર્ચ ક્યાં પડે છે? સરકારી તિજોરી પર પડે છે. સાથે બીજું છે કે આપણે ફ્રી પાવર એટલે મફત વીજળી આપીએ છીએ. એ પણ રાઈસ બેલ્ટ એટલે જ્યાં ચોખાનું ઉત્પાદન વધારે થાય એવા વિસ્તારો છે ત્યાં વીજળી પણ મફત આપીએ છીએ. બીજું કે ચોખા છે એ કેવા છે? ફ્લડ ઇરિગેટેડ ક્રોપ છે, એટલે એને પાણી વધારે જોઈએ. અને એવું કહેવાય છે કે ડિમાન્ડ એ વધારી દે છે સિંચાઈની 25 ગણી વધારે. બીજું ફ્રી પાવર, વીજળી છે એ જાણે એક લાઇસન્સ મળી ગયું છે તમને ગ્રાઉન્ડ વોટરને એક્સ્ટ્રેક્ટ કરવાનું. તમને મફત વીજળી આપી એટલે તમે વધારે પેલું શું કરશો? ભૂગર્ભમાંથી પાણી ખેંચશો મોટરથી. તો આ બધી સિચ્યુએશન ઉલટાની પરિસ્થિતિને વધારે કોમ્પ્લેક્સ અને વધારે ખરાબ બનાવે છે. સાથે આપણે શું કરીએ છીએ તો યુરિયા આપણે સસ્તી કિંમતે આપીએ છીએ. રિટેલ પ્રાઇસ એની 45 kg તમારે યુરિયા લેવું હોય તો 242 રૂપિયામાં પડે છે. હવે આ વસ્તુ શું છે? ઇકોનોમિક કોસ્ટ ગવર્મેન્ટ ઉપર આની 85-90% જે આ યુરિયાની કિંમતની ઇકોનોમિક કોસ્ટ છે એ કોણ સહન કરે છે? સરકાર. મતલબ કે 85-90% સબસિડી યુરિયાની પર થેલીએ કોણ આપે છે? સરકાર આપે છે. હવે ઇન્ડિયા છે એનું ઇમ્પોર્ટ પ્રાઇસ છે યુરિયા ક્ષેત્રમાં ઇન્ડિયાનું એ હમણાં જે યુદ્ધના પરિણામો હેઠળ કેટલું થઈ ગયું હતું, જનરલી 450ની આસપાસ હોય, એ વધી અને 935 થઈ ગયું. હવે તમે જુઓ આટલું મોંઘું યુરિયા ખરીદવાનું અને પાછી સબસિડી તો એટલી જ, એટલે 242 રૂપિયામાં જ આપવાનું, એટલે સરકાર ઉપર કેટલો બધો ખર્ચ વધે. અને યુરિયાનો ઉપયોગ ખેડૂતો કઈ રીતે બેફામ રીતે કરે છે અને એના કારણે સોઇલ, વોટર, આ બધાનું પ્રદૂષણ વધે છે. હવે આગળ વાત કરે છે કે હવે ખેડૂતોને તો એ શું થાય છે કે ભાવ છે એ બરાબર મળતા નથી. અને આનું અકોર્ડિંગ ટુ જે આઈસીઆરની એક સ્ટડી છે એ પ્રમાણે કે આ સબસિડી જે કમ્બાઈન સબસિડી આપીએ છીએ આપણે, એટલે વીજળી, ફર્ટિલાઇઝર અને પાણીની, તો એ પંજાબ જેવા રાજ્યો છે એમાં પર હેક્ટર આ સબસિડી જોવા જઈએ તો 38,973 રૂપિયા હતી. અને આ પણ કેવી? પોલિટિકલી મોટિવેટેડ હતી, એટલે આમાં રાજનીતિક નીતિઓનો લાભ વધારે હતો. હવે આગળ જોઈએ તો બીજું એવું કહે છે કે આ પાવર સબસિડી છે, ફર્ટિલાઇઝર સબસિડી છે ને, એના કારણે એફસીઆઈનો સ્ટોક છે એ વધી ગયો છે. બિકોઝ ઉત્પાદન વધશે. હવે ઉત્પાદન વધશે એટલે એમએસપી પર ખરીદી કોણ કરશે? એફસીઆઈ. હવે એફસીઆઈ પાસે શું થશે? આના કારણે સ્ટોક વધતો જશે અને ડિસ્ટ્રીબ્યુશન સાયકલ સરસ નહીં હોય એટલે આ સ્ટોક બગડતો જશે. અને આ બગડેલો સ્ટોક પાછો સરકાર શું કરશે? 44 રૂપિયા કેજી ખરીદ્યું હતું અને પછી 23 રૂપિયા કેજી શું કરશે? વેચશે. એટલે સરકાર અલ્ટિમેટલી ખોટમાં ચાલી રહી છે. બરોબર. રાધર દેન ફિક્સિંગ ડિસ્ટોર્ટેડ ઇનિશિયેટિવ સ્ટ્રક્ચર દેટ હેઝ ક્રિએટેડ સચ પાઇલ્સ ઓફ રાઇસ, આવો જે આ સ્ટોક છે એ સતત વધી રહ્યો છે અને સરકાર છે એ શું કરી રહ્યું છે? આને હવે આનું વિકલ્પ શું કે આટલો બધો સ્ટોક વધી રહ્યો છે તો એને પાછું ઇથેનોલની પાઇપલાઇનમાં એ વાપરી રહ્યું છે. હવે ઇથેનોલ બ્લેન્ડિંગનો જે પ્રોગ્રામ છે એ ખરાબ તો નથી જ. લેખકે કહે છે કે આ બેડ આઈડિયા નથી. 20% સુધી જે આપણે બ્લેન્ડિંગ કરવાનું છે એ બહુ સારી વસ્તુ છે. હાઉએવર, છતાં પણ એ વસ્તુ જે છે કે ઇથેનોલ પ્રોસિડ્યુરમાં એક ફિક્સ્ડ શોર તરીકે એફસીઆઈએ ચોખા આપવા, આ વસ્તુ ખોટી છે. તો આપણે
આ રીતે સરકાર કમ્પલ્સન ઊભું કરીને શું કરી રહી છે, એક સોવિયત એરા હતો તો એમાં પાછી જઈ રહી છે. બ્યુરોક્રસી છે, પોલિટિશિયન છે, આ બધા આ બધા તો એવા છે કે જે લોકો રેન્ટ સિકિંગ બિહેવિયર ધરાવે છે. એટલે એમને તો ભાડા અને જે આ બધું એમને જે મળે આમાંથી એમનો જે એક્સ્ટ્રા ચાર્જ, એમાં જ એ લોકો રચ્યા પચ્યા હોય છે. તો ઇન્ડસ્ટ્રી શું ઈચ્છે છે, ઇન્ડસ્ટ્રી એવું ઈચ્છે છે કે એમની પાસે ચોઈસ હોય શેની, તો એફિશિયન્ટ જે પણ ફીડ સ્ટોક એમને લાગે ઇથેનોલ માટે, કદાચ મકાઈ છે, સુગરકેન છે, રાઈસ છે, તો આનો એમની પાસે ઓપ્શન હોવો જોઈએ. સરકાર અત્યારે શું કરી રહી છે, કમ્પલ્સન મૂકી રહી છે કે તમારે ચોખા જ ખરીદવાના એમ. તો અલ્ટિમેટલી ઉદ્યોગોને પણ આપણે શું કરીએ છીએ, હતોત્સાહિત કરીએ છીએ. હવે આમાં છે ને બે વસ્તુ છે કે આપણે 44 રૂપિયે ખરીદે છે સરકાર અને 23 રૂપિયે વેચે છે. તો આ ખોટને જસ્ટિફાઈ કઈ રીતે કરે છે કે બ્રોકન અને ડેમેજ વસ્તુ છે ને એટલે. તો આ તો માત્ર જસ્ટિફિકેશન છે, રિયાલિટી કંઈક અલગ છે. હવે જો 1 કિલોગ્રામ તમારે ચોખા ઉત્પાદિત કરવાના હોય ને તો એની પાછળ 4000 લીટર પાણી વપરાય છે. હવે બીજું આગળ કહે છે કે હવે આટલું પાણી વાપરીને ચોખા ઉત્પાદિત કર્યા, બરાબર, અને એમાં પણ આપણે શું કરીએ છીએ, ટ્રાન્સપ્લાન્ટેશન કરીએ છીએ. ટ્રાન્સપ્લાન્ટેશન ટેકનિક અપનાવીએ છીએ ચોખાના વાવેતર. હવે આ છે ને એના કારણે શું થાય છે, મિથેનનું ઉત્સર્જન થાય છે. અને મિથેન છે એ કાર્બન ડાયોક્સાઇડની સરખામણીએ 25% વધારે પોટેન્શિયલ છે એનું ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જિત કરવામાં. તો આ તો પર્યાવરણને પણ નુકસાન થયું. સાથે સાથે પંજાબ અને હરિયાણા છે એ શું કરે છે, તો ફર્ટિલાઇઝર પર હેક્ટર ફર્ટિલાઇઝર કેટલું વાપરે છે, તો 250 જેટલું, બરાબર. અને આના કારણે અગેઇન કાર્બન ડાયોક્સાઇડ છે એના ઉત્સર્જનમાં વધારો થાય છે. અને આ ઉત્સર્જન છે એ શું કરે છે, આગળ જઈને જે નાઇટ્રોજન જે પ્લાન્ટેશનમાં અબ્ઝોર્બ કરવાનું હોય પર હેક્ટર એ 35 થી 40% જેટલું કરે છે. અને બાકીનું ક્યાં જાય છે, બાકીનું જાય છે એન્વાયરમેન્ટમાં નાઇટ્રોસ ઓક્સાઇડ તરીકે. અને અગેઇન આ નાઇટ્રોસ ઓક્સાઇડ છે એ 213 ગણો વધારે સંભાવના ધરાવે છે ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જન કરવામાં કાર્બન ડાયોક્સાઇડ કરતાં પણ વધારે. નાઇટ્રોજન ઓક્સાઇડ છે, નાઇટ્રસ ઓક્સાઇડ એ વધારે ગ્રીન હાઉસ ગેસ એમિટ કરે છે. તો આ રીતે ગ્રાઉન્ડ વોટર પ્રદૂષિત થાય નાઇટ્રેટના પ્રદૂષણના કારણે. તો આ બધું શું થાય છે, આના કારણે એક બ્લુ બેબી સિન્ડ્રોમ પણ વિકસિત થાય છે. થાઇરોઇડ થાય, ડાયાબિટીસ થાય અને કેન્સરના જોખમો પણ વધી રહ્યા છે. તો આ તો એન્વાયરમેન્ટને નુકસાન, આપણા સ્વાસ્થ્યને નુકસાન, જમીનને નુકસાન, ને અલ્ટિમેટલી જે પણ ચોખા ઉત્પાદિત થાય છે એનું જે લક્ષ્ય છે એ પણ જે સક્ષમ લક્ષ્ય હતું એના અકોર્ડિંગ તો એ છે નહીં. આ માટે હવે કંઈક પરિવર્તન લાવવાની જરૂર છે. અધરવાઇઝ જે આ ટેકનોલોજી છે એ આપણી માટે શાપ સાબિત થશે. તો આવી રીતે જુઓ, એને પહેલાં શું કર્યું, અહીંયા બધા પુરાવા આપ્યા લેખકે કે અત્યારે પરિસ્થિતિ આવી છે. અને પછી એક લિંકિંગ વાક્ય લખ્યું અહીંયા કે જો આમ નહીં હવે પરિવર્તન લાવવું જરૂરી છે, જો આમ નહીં કરીએ તો પછી આ જે ટેકનોલોજી આપણે રાઈસ કલ્ટિવેશનની ને એન્વાયરમેન્ટ ક્ષેત્રે જે પણ ટેકનોલોજી આપણે અમલમાં મૂકી રહ્યા છીએ એ આપણા માટે અભિશાપ સાબિત થશે. હવે વિઝડમ, આમાં ચતુરાઈ તો ત્યાં જ છે કે આપણે આપણી એમએસપી પોલિસી છે એમાં બદલાવ લાવીએ. આપણે રાજકીય મોટિવેશનથી પ્રેરિત કોઈ બોનસ એમએસપી ના આપીએ. સાથે બીજું કહે છે કે ઇથેનોલ પ્લાન્ટ જે ઉદ્યોગો સ્થાપી રહ્યા છે એમાં આ પ્રકારનું કમ્પલ્ઝન ઊભું ના કરીએ કે ચોખા જ તમારે ખરીદવા. બિકોઝ મકાઈ છે એ વધારે બેટર છે ઇથેનોલ પ્રોડક્શન માટે ચોખા કરતાં. બીજું કે પીડીએસમાં જે આપણે ફ્રી સપ્લાય આપીએ છીએ એટલે મફત અનાજ આપીએ છીએ એમાં પણ એક મર્યાદા મૂકીએ કે અંત્યોદય જે સૌથી ગરીબ લોકો છે એના પાસે એ પહોંચે. બીજું આગળ લેખક કહીએ છીએ કે ડાયરેક્ટ સીડ રાઈસ ટેકનોલોજી આપણે અપનાવીએ જેથી પાણી જે ટ્રાન્સપ્લાન્ટેશનમાં શું થાય છે, પાણી વધારે ઉપયોગમાં લેવાય ચોખાના વાવેતરમાં. જ્યારે આ ડાયરેક્ટ સીડ રાઈસ ટેકનોલોજી અપનાવીશું ને તો પાણીનો બચાવ થશે. તો આ વસ્તુ આપણે સુધારો કરવાની જરૂર છે.
બીજું આગળ લેખક કહે છે કે ફિક્સ ફર્ટિલાઇઝર સબસિડી આપીએ છીએ, એના કરતાં આપણે ઇન્કમ સપોર્ટ આપીએ, ખેડૂતોના ખાતામાં શું કરીએ, પૈસા ટ્રાન્સફર કરીએ અને પછી એ લોકો જે બજાર ભાવે યુરિયા ખરીદે તો એ લોકો યુરિયાનો જે ઉપયોગ છે એ રેશનલાઇઝ કરશે. આટલું સસ્તું યુરિયા મળે છે ને એટલે એ લોકો બેફામ ઉપયોગ કરે છે, એવું લેખકનું કહેવું છે. તો જે નરેન્દ્ર મોદી સરકાર છે એમને આવા બધા સુધારાઓ હવે અમલમાં મૂકવા જોઈએ, બીકોઝ ભારતના ખેડૂતો માટે અને આપણી પૃથ્વી માટે આ બેસ્ટ સર્વિસ છે. તો આ હતો આર્ટિકલ કે જેમાં આપણે રાઈસ કલ્ટિવેશન ક્ષેત્રે અને ફાર્મિંગ ક્ષેત્રે શું શું સુધારા લઈ આવવાની જરૂર છે. હવે આગળ જે આર્ટિકલ છે એ અહીંયા છે કે બેંગ્લોરની જે ક્રેજ ફેસિલિટી આપતું હતું ત્યાંનું એક સંસ્થા આઈટી ફર્મ છે કેપજેમિની, બરાબર. તો ત્યાં શું જોવા મળ્યું, તો બાળકોને શિસ્તમાં રાખવા માટે એમને વોશરૂમમાં બંધ કરી દેતા હતા, પછી વોશિંગ મશીન છે એવા એરિયામાં એમને બંધ કરી દેવામાં આવે. તો આ બધી વસ્તુઓ છે એ પ્રશ્ન ઊભો કરે છે કે બાળકો સાથે આ પ્રકારનું વર્તન છે એ તો પેરેન્ટ્સે જે પણ લોકો છે એના ઉપર જે વિશ્વાસ મૂક્યો હતો તો આ તો એક પ્રકારનો વિશ્વાસઘાત છે, બિકોઝ વર્કિંગ પેરેન્ટ્સ છે એમના ટોડલરને, એમના બાળકોને ડે કેરમાં મૂકે છે અને આ ડે કેરમાં મૂકવા એ એમની આસ્થા, એમનો વિશ્વાસ છે, એ ડે કેર સેન્ટર જે ચલાવતા લોકો છે એમાં એમનો વિશ્વાસ સ્થાપિત કરે છે. પરંતુ બાળકો છે એક તો પાછા સ્ટ્રેન્જર, જે અજાણ્યા લોકો છે એમની સાથે બહુ જલ્દી સેટ ન થાય અને સેટ ઉલટાના થતા નથી ને ઉપરથી આવી ઘટનાઓ તમે કરો કે એમને વોશરૂમમાં બંધ કરી દો. તો પછી આ તો પેરેન્ટ્સ, બાળકો અને જે સંસ્થા છે આ બધા શું કરી રહ્યા છે, એ બાળકના ભવિષ્ય સાથે ચડા કરી રહ્યા છીએ. તો હવે ભારતમાં અત્યારે શું થઈ રહ્યું છે, તો ફિમેલ પાર્ટિસિપેશન વધી રહ્યું છે. ફિમેલ પાર્ટિસિપેશન વધી રહ્યું છે તો આપણી એક જવાબદારી ઊભી થાય છે કે આપણે આ પ્રકારની ડે કેર ફેસિલિટી છે એ સ્ટેટ સ્પોન્સર પણ રાખીએ અને એને રેગ્યુલેટ પણ રાખીએ. આના માટે આપણે કેટલાક કાયદામાં સુધારા કરીએ, ઇન્સ્ટિટ્યુશનમાં સુધારા કરીએ. આ ખૂબ જરૂરી થઈ ગયું છે, બિકોઝ આ પ્રકારની જે ઘટનાઓ છે એ પ્રશ્નો ઊભા કરે છે કે આપણું જે ફેમિલી સ્ટ્રક્ચર જે રીતે બદલાઈ રહ્યું છે અને વર્કફોર્સ પાર્ટિસિપેશન જે રીતે બદલાઈ રહ્યું છે, તો એ બદલાતા સમય સાથે હજી પણ આપણે ઓવરસાઇટ મિકેનિઝમમાં બહુ મોટી ખામીઓ જોવા મળે છે. એટલે જે મોનિટરિંગનું જે આખું તંત્ર સ્થપાવવું જોઈએ એમાં આપણે કાચા પડીએ છીએ. હવે રિલાયેબલ ચાઇલ્ડ કેર છે એ ખૂબ જ જરૂરી છે. યુએનડીપી આ ડેલબર્ગ યુએનડીપીએ એક અભ્યાસ કર્યો તો એમાં એવું જાણવા મળ્યું કે અત્યારે પબ્લિક ચાઇલ્ડ કેર સિસ્ટમ છે ને એ માત્ર જે અર્બન ડિમાન્ડ છે, શહેરી વિસ્તારોમાં જે ડે કેર ચાઇલ્ડની જે માંગ છે એની સામે જે સરકાર જે સુરક્ષા પૂરી પાડે જાહેર ચાઇલ્ડ કેર સિસ્ટમ એ તો માત્ર 5% જ સંતોષે છે, બરાબર. અને હવે બીજો વિકલ્પ કયો રહ્યો, પ્રાઇવેટ. હવે પ્રાઇવેટ છે એની જે ડે કેરની સુવિધાઓ છે એ કેવી છે, બહુ મોંઘી છે, એ અફોર્ડેબલ નથી. તો આના કારણે શું થાય, અગેન સ્ત્રીઓ પર જે એમને વર્કફોર્સમાં જોડાવાનું જે એમને મોટિવેશન મળવું જોઈએ એ ઘટી જાય. અત્યારે અને એક અંદાજ લખાવવામાં આવ્યો છે કે આ અભ્યાસમાં કે 2047 સુધીમાં આ ડે કેર ક્રેજ સિસ્ટમ છે એની માંગ છે એ 20થી 23 મિલિયન સુધી વધશે. અત્યારે 6થી 7 મિલિયન જેટલી છે. મેટર્નિટી બેનિફિટ એક્ટમાં પણ એવી જોગવાઈ છે કે જ્યાં પણ 50થી વધારે એમ્પ્લોયી હોય ત્યાં ક્રેજ ફેસિલિટી પૂરી પાડવી એ ફરજિયાત છે. પરંતુ શું અત્યારે આપણે જોવા જઈએ તો આ અમલીકરણ થાય છે ખરું? તો ઘણી જગ્યાએ નથી થતું. બીજું કે મોટા ભાગની વિમેન ક્યાં કામ કરે છે, અનઓર્ગનાઇઝ સેક્ટરમાં, અને ત્યાં તો કોઈ જ આવી બાહેંધરી આપવામાં આવતી નથી. તો અલ્ટિમેટલી અત્યારે આપણું ફિમેલ લેબર ફોર્સ પાર્ટિસિપેશન છે 41% છે અને આમાં મોટા ભાગની સેલ્ફ એમ્પ્લોયડ વિમેન છે. તો હવે આ બધી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીએ તો હજી આપણે જે પ્રમાણે ક્રેજ ફેસિલિટી પૂરી પાડવી જોઈએ એના કરતાં ઘણા પાછળ છીએ. તો આવા કોઈ પણ કેસ છે એ શું કરે છે
તો સ્ત્રીઓ માટે જે સંભાવનાઓ અત્યારે સર્જાઈ રહી છે ઇકોનોમિક ક્ષેત્રમાં, સામાજિક ક્ષેત્રમાં, પોલિટિકલ ક્ષેત્રમાં આગળ આવવાની, એને વધારે પાછળ ધકેલી દે છે. આ ઓપોર્ચ્યુનિટી એમના માટે ખરેખર વાસ્તવિક પરિસ્થિતિમાં ઊભી થવા નથી દેતી આવી ઘટનાઓ. તો આ માટે ઘણા બધા સ્તર પર કામ કરવાની જરૂર છે. એટ પ્રેઝન્ટ ડે કેર જે સેન્ટર છે એ સંચાલિત થાય છે અનઇવન એટલે ફ્રેગમેન્ટેડ વેમાં. અમુક છે એ તો એ રાજ્યો એવા નિયમો બનાવે છે, ક્યાંક વળી મ્યુનિસિપલ લોઝ છે, અને આ બધા લોકલ લાઇસન્સ જે આપવામાં આવે છે એમાં કોઈ પણ પ્રકારની યુનિફોર્મિટી કે સ્ટાન્ડર્ડ ધોરણો નક્કી કરવામાં આવ્યા નથી, અને એનું એન્ફોર્સમેન્ટ, એનું અમલીકરણ છે એ તો ખૂબ જ નબળું છે. માટે એક નેશનલ રેગ્યુલેટરી ફ્રેમવર્કની જરૂર છે, જેમાં મિનિમમ સ્ટાન્ડર્ડ નક્કી કરવામાં આવ્યા હોય નોંધણીના, અને ટ્રેનિંગના, કેરગીવર તાલીમ પણ આપવી પડશે, સ્ટાફ વેરિફિકેશનના પણ ધોરણો હોય, અને બીજું કે ચાઇલ્ડ ટુ કેરગીવર જે આપણે મદદ કરવાની છે એના સાથે સાથે આવી જે પણ ફેસિલિટી સેન્ટર છે એની તપાસ થવી જોઈએ, ફરિયાદ નિવારણનું એક પ્રોપર માળખું હોવું જોઈએ. તો આ પ્રકારના જે રેગ્યુલેશન છે એ એના માટે જે પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ છે એ વધારવું પડશે, અને ક્વોલિટી ચાઇલ્ડ કેર આપવું પડશે, અને સેફટી છે એ અધિકાર છે, એ પ્રિવિલેજ નથી. એટલે સુરક્ષા એ તો અધિકાર છે, એટલા માટે રાજ્યની ભૂમિકા અહીંયા વધારે મજબૂત બનવી જોઈએ, વધારે સકારાત્મક પગલાઓ રાજ્યએ આપવા જોઈએ, કારણ કે આ કોઈ પ્રિવિલેજ નથી. મતલબ કે જેની પાસે વધારે પૈસા છે એ પ્રાઇવેટમાં જઈને પોતાના બાળકોને સારી સુરક્ષા અપાવી શકે, ના, એવું ના હોવું જોઈએ. સેફટી એક અધિકાર છે, એ વિશેષાધિકાર નથી. તો આ હતું આર્ટિકલ જે આપણને આપણા સોસાયટીના ક્ષેત્રમાં એક મસ્ત વેલ્યુ પોઈન્ટ તરીકે આપણે ઉમેરી શકીએ છીએ. બરાબર. હવે અહીંયા જે આર્ટિકલ છે એ અગેઇન આપણે બહુ સમરાઇઝ વેમાં જોઈ લઈએ કે અમેરિકા છે એની જે છબી હતી સુરક્ષા તરીકેની, બરાબર, કે એ ગલ્ફ કન્ટ્રીઝમાં સુરક્ષા આપતું હતું, પરંતુ ઈરાન કોન્ફ્લિક્ટે આને આખું ઉથલાવી નાખ્યું છે. હવે અમેરિકાની ભૂમિકા સુરક્ષાના પ્રોવાઈડર તરીકેની રહી નથી, બિકોઝ ઈરાને જે રીતે અમેરિકાને હરાવ્યું છે, અમેરિકાને જે રીતે નબળું સાબિત કર્યું છે, એ વિશ્વ આગળ હવે બધાને ખબર પડી ગઈ છે. બીજું કે ભારત છે એને પણ હવે વિચારવાની જરૂર છે કે નેશનલ સિક્યુરિટી અને ઉર્જા સુરક્ષા આ બંને કેટલા મહત્ત્વના છે, અને લેખક કહે છે કે આના માટે છે ને 4 વસ્તુઓ, 4 પરિવર્તન કરવા પડશે. એક તો કે એને અમેરિકાના કોન્ટેક્સમાં આપણે જે વાત કરી કે કઈ રીતે આ બધાને સુરક્ષા આપતું હતું, પરંતુ અત્યારે એ સુરક્ષા એ સાબિત નથી કરી શક્યું, અને આ વસ્તુ ત્યાંના જે હેનરી કિસિંજર હતા અમેરિકાના, તો એમણે કહ્યું હતું કે અમેરિકાના મિત્ર બનવું તો ડેન્જર છે, પરંતુ શત્રુ બનવું તો ડેન્જર છે જ, પરંતુ અમેરિકાના મિત્ર બનવું તો જીવલેણ છે. તો અમેરિકા આટલું અવિશ્વસનીય અત્યારે આ સમયમાં સાબિત થયું. બીજું છે કે આ સમયમાં શું થયું, તો ચોક પોઈન્ટ્સ છે ને એ સ્ટ્રેટેજિક પોઈન્ટ તરીકે સાબિત થઈ ગયા. જેમ કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ શું કરે છે કે તો ગ્લોબલ ઓઇલના 20% જે પરિવહન છે એ અહીંયાથી પસાર થાય છે. અને અત્યાર સુધી એવું લાગતું હતું કે ઈરાન છે એને અગાઉ પણ આવા પ્રયત્નો કર્યા હતા કે આ ચોક પોઈન્ટ પર પોતાનું પ્રભુત્વ સ્થાપિત કરવાના, પરંતુ ત્યારે એ નિષ્ફળ રહ્યું. તો આ વખતે પણ એવું જ હતું કે ઈરાન છે ને એ આ પ્રભુત્વ સ્થાપિત નહીં કરી શકે, અને ઈરાન અને અમેરિકા અને ઇઝરાયલને એવું હતું કે આને આપણે એટલું નાસીપાસ કરી નાખીએ મિલિટરી વેમાં કે જેથી ઈરાનની જે આ વર્ચસ્વ એ ધીરે ધીરે વધારી રહ્યું છે ને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર, એને આપણે ખતમ કરી નાખીએ, અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર અમેરિકા અને ઇઝરાયલ એવું જ હતું કે આપણું પ્રભુત્વ સાબિત કરી દઈએ. પરંતુ આ વખતે ઈરાને જે દાવ રમ્યો એ અમેરિકાની જે પણ સમીકરણો હતા સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈને એને બેકફાયર કરવામાં આવ્યું. સાથે ડોનાલ્ડ ટ્રમ્પ છે એને પણ આગળ એવો ડર લાગ્યો કે જે રીતે યુએસમાં ફુગાવો વધી રહ્યો છે, પેટ્રોલના ભાવ વધી રહ્યા છે, અને નવેમ્બરમાં શું આવે છે, મિડ ટર્મ ઇલેક્શન આવે છે, તો આમાં એ પોતે નબળા પ્રેસિડેન્ટ સાબિત ન થાય એને બેલેન્સ કરવું હતું. હવે જે ઈરાને તો શું કર્યું કે એક પ્રકારની
અસાઇબલ એજ પ્રાપ્ત કરી લીધું. એને સાબિત કરી દીધું કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે ને એ ઈરાનની અજય શક્તિ છે. તો આ વસ્તુ છે ને એ અહીંયા આર્ટિકલમાંથી શીખવાની છે કે દરેક રાષ્ટ્રએ પોતાની આવી અજય શક્તિઓ પ્રાપ્ત કરવાની છે. જેમ કે લેખક કહે છે કે આર્મ હોલ્ડિંગ છે, બરાબર, શસ્ત્રો એટલે ડિફેન્સ કેપેબિલિટી તમારી મજબૂત હોવી જોઈએ. બીજું કે જેમ સ્માર્ટફોનમાં જે ચીપ વપરાય છે એનામાં 99% ક્યાંથી આવે છે? તાઇવાનનો. તો આ તાઇવાનની મોનોપોલી છે, તો આવો કમ્પેરેટિવ એજ તમારી પાસે હોવો જોઈએ. બીજું કે ડચ, નેધરલેન્ડ છે, તો એ શું કરે છે? અલ્ટ્રાવાયોલેટ લિથોગ્રાફીનો ઉપયોગ કરે છે. અને આ ક્યાં વપરાય છે? એઆઈ મશીનમાં, લેંગ્વેજ મોડલમાં વપરાય છે. તો આ એનું શું છે? આ એનું એક પાવર છે. એને કયો છે? અનઅસાઇબલ એજ છે. આવું જ ચાઇના અત્યારે શું કરી રહ્યું છે? રેર અર્થ મિનરલ્સમાં કરી રહ્યું છે. તો ભારતે પણ આવું કંઈક શોધવું પડશે, જેથી આપણે આવા સંકટના સમયમાં બહુ વલ્નરેબલ ન સાબિત થઈએ. ઇન્ડિયા કેન રિડ્યુસ ઇટ એક્સપોઝર. ભારતે આના માટે શું કરવાની જરૂર છે? સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ વધારવાની જરૂર છે. અત્યારે આપણી પાસે 6 થી 8 દિવસ ચાલી શકે એટલું છે, તો લેખક કહે છે એને આપણે 30 થી 60 દિવસ સુધી પહોંચાડવાની જરૂર છે. બીજું આગળ અત્યારે વિશ્વમાં શું થઈ રહ્યું છે? તો ઓપેક કાર્ટેલ છે એ તૂટી રહ્યું છે. હવે ઓપેક કાર્ટેલ તૂટશે ને એટલે શું થશે કે જે ઓઇલના ભાવ જે નિયંત્રિત હતા એ કદાચ વધારે કમ્પિટિટિવ બનશે. ઓઇલ આપણને હવે સસ્તું મળી શકે એમ છે. તો આ જે ઇન્ફ્લુઅન્સ છે એ સારો સાબિત થઈ શકે છે. બીજું કે ઈરાન છે એ હવે વધારે જવાબદાર નેશન તરીકે આગળ વધી રહ્યું છે. લેખકે એવું કહ્યું કે એમને ક્યાંક વાંચ્યું છે કે બેલેન્સ ઓફ પાવર જે કન્ટ્રીનો છે એ અત્યારે એવા લીડર પાસે જઈ રહ્યો છે કે જે વધારે કટ્ટર નથી, બરાબર, ધાર્મિક છે, કદાચ ઇસ્લામિક તો છે પણ એટલા બધા કટ્ટર નથી. એટલે એ લોકો શું કરે છે? ટેકનોલોજી ક્ષેત્રે પ્રાગ્મેટિક અને નેશનલિસ્ટ એક અપ્રોચ અપનાવી રહ્યા છે. તો જે ટેકનોલોજીને વધારે પ્રોત્સાહન આપી રહ્યા છે, વ્યવહારુ નીતિઓ અમલમાં મૂકી રહ્યા છે અને એક નેશનલિસ્ટ અભિગમ સાથે આગળ વધી રહ્યા છે. તો આ રીતે એમની પોલિસીનું જે અત્યારે ફોકસ છે એ ક્યાં રહ્યું છે? તો ઇકોનોમિક ગ્રોથમાં જઈ રહ્યું છે. તો ઇન્ડિયા પણ એક એવી સભ્યતા છે કે જેનું ઈરાન સાથે ખૂબ નજીકનું જોડાણ છે. નવી દિલ્હીએ ઓઇલ સપ્લાય માટે તહેરાન ઉપર જે સુપિરિયર એનું વર્ચસ્વ હતું, તહેરાન પાસેથી આપણે જે ઓઇલ ખરીદીએ છીએ, તો આમાં જે અત્યારે ઈરાનમાં જે એક ટેકનિકલ અને મેન પાવર એને ફિનાન્શિયલ અસિસ્ટન્સ તરીકે ઈરાન ઉભરી રહ્યું છે, તો એમાં ભારતે પણ એને આ બધી મદદ કરવાની જરૂર છે. ટેકનોલોજીના વેમાં આપણે ઈરાનને કઈ રીતે મદદ કરીએ, મેન પાવરના સ્તરે, ફિનાન્શિયલ સ્તરે આપણે કઈ રીતે મદદ કરી શકીએ છીએ. તો આ રીતે ભારતે ઈરાન સાથે પોતાનું જોડાણ છે, સિવિલાઇઝેશનલ જોડાણ તો છે જ, પણ સાથે સાથે હવે આ નવા એરાનું નવું જોડાણ સાધવાની જરૂર છે. તો આના કારણે શું થશે કે આપણું ઈરાન સાથેની આપણી એક સંબંધ છે એ વધારે મજબૂત થશે. અને ભારતે જે એનર્જી સુરક્ષા વધારવાની છે, તો એમાં સીધો પ્રત્યક્ષ લાભ ભારતને થઈ શકે એમ છે. તો આ હતો આર્ટિકલ કે અત્યારે ઈરાનને કઈ રીતે જીઓપોલિટિકલ શિફ્ટ લાવ્યું છે અને આ ભારતે ચૂકી ન જવું જોઈએ. તો ઈરાન સાથે આપણે વધારે મજબૂતીથી જોડાવાની જરૂર છે. બીકોઝ ક્યાંક ને ક્યાંક અમેરિકા છે એ નબળું પડી રહ્યું છે. હવે અમેરિકા નબળું પડી રહ્યું છે ને એટલે અમેરિકા શું કરી રહ્યું છે? તો આપણે જોયું ને G2 મતલબ દરેક રાષ્ટ્ર સાથે પ્રત્યક્ષ જોડાણ સ્થાપી રહ્યું છે. સાઉથ એશિયન કન્ટ્રીઝમાં જોઈ લઈએ તો પાકિસ્તાન સાથે, મલેશિયા સાથે, ઇન્ડોનેશિયા સાથે, શ્રીલંકા સાથે શું કરી રહ્યું છે? પ્રત્યક્ષ જોડાણ. તો ભારતે પણ આમાં કાચું નથી પડવાનું. ભારતે પણ જે આ કમ્પેરેટિવ એને લાભ મળી રહ્યો છે, તો એની તક છે એને ઝડપી લેવાની છે. તો આ બધા હતા આર્ટિકલ. તો આશા છે કે આપ સૌને આ ડિસ્કશન છે એ કામ લાગે એક્ઝામમાં. અને ફરી આપણે મળીશું કાલે ફરી આવા સરસ આર્ટિકલ સાથે. તો તમે સૌ તૈયારી કરતા રહેજો, આગળ વધતા રહેજો અને એકબીજાને મદદ કરતા રહેજો.